વધુ એક સ્ટોક જાણીએ એનએલસી ઇન્ડિયા, કારણ કે જે રીતે એક ઘણું સારું બ્રેકઆઉટ ગઈકાલે એનએલસી ઇન્ડિયાએ આપણને બતાવ્યું છે. આ ઘટાડાના માર્કેટમાં પણ એક મોમેન્ટમ સારું હતું. ઇનફેક્ટ 200 EMAની ઉપર એક સારું બ્રેકઆઉટ આવ્યું અને ઓવરઓલ 27 લાખથી વધારે શેર્સની ડિલિવરી પણ આપણને એક જોવા મળી હતી. પરંતુ અગર ચાર્ટ વાઇઝ જોવા જઈએ એનએલસી ઇન્ડિયા વ્યૂ કઈ રીતે રહેશે આપનો? વ્યૂ પોઝિટિવ રહેશે ચાંદની. આ ઓવરઓલ એક ટ્રાયંગ્યુલર પેટર્નમાંથી બ્રેકઆઉટ મળ્યું છે અને અહીંયાથી મને લાગે છે જે હું શોના સ્ટાર્ટિંગમાં કહેતો હતો કે બહુ બધા સ્ટોક્સમાં જે પોઝિટિવ ડાયવર્જન્સ હવે દેખાવાના શરૂ થયા છે, આ સ્ટોકમાં પણ દેખાઈ રહ્યા છે, એક પોઝિટિવ ડાયવર્જન્સ. તો અહીંયાથી મારો વ્યૂ પોઝિટિવ રહેશે. 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર, 2040 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે. નીચે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લગાડવો, થોડોક ડીપ સ્ટોપ લોસ લગાડવો. 235 જે 2-3 ટ્રેડિંગ સેશન પહેલાનો લો છે, ત્યાં એક સ્ટોપ લોસ લગાડીને એક મીડિયમ ટર્મ ટ્રેન્ડ માટે ટ્રેડ કરવું. ઉપરમાં 300 સુધીના ટાર્ગેટ્સ હું એક્સપેક્ટ કરીશ. પોઝિશનલી ટ્રેડ કરું, શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવાની કોશિશ ના કરવી. નીચેમાં એક શોર્ટ ટર્મનો એક સપોર્ટ છે 257 255 ની આસપાસ, એ ધ્યાનમાં રાખો. 20 ડેલી મૂવિંગ એવરેજ છે, ત્યાં પાછું એકવાર કદાચ રીટેસ્ટ કરવા આવે, ઇટ વિલ બી અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી 235 ની આસપાસ એક સ્ટોપ લોસ લગાડી અને પોઝિશનલી ટ્રેડ કરવાની કોશિશ કરવાની. પોઝિશનલી એક ટ્રેડ માટેની એક સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે. એનએલસી ઇન્ડિયા અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી. ગઈકાલે પણ આ સ્ટોકમાં ખાસું એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળ્યું હતું.